Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to do detailed analysis of your गुजकेट एग्जामिनेशन। कल गुजकेट खत्म हो चुकी है, मैं भी चाहता हूँ और मुझे भी पता है कि अब आप गुजकेट का एक वर्ड भी नहीं सुनना चाहते, बट दिस आर दी लास्ट टू फाइनल वीडियो अबाउट योर गुजकेट। इसके बाद हम मूव ऑन कर जाएंगे आपके एडमिशन प्रोसेस के ऊपर, ठीक है। तो ये छोटा सा वीडियो में मैं एनालिसिस करने वाला हूँ आपकी गुजकेट के पेपर का, ठीक है। अब सबसे पहले तो यहाँ पर हम ले लेते हैं गुजकेट का। अब देखिए यहाँ पर क्या कुछ है गुजकेट के अंदर, तो मैं यहाँ पर सबसे पहले बेक कर लेता हूँ। अब क्या कुछ लिखा है, ગુજકેટમાં પેપરો એકંદરે સરળ રહ્યા, એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો, ધોરણ 12 સાયન્સ પછીના એન્જિનિયરિંગ ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટ। अब नीचे यहाँ पर लिखा है कि ધોરણ 12 સાયન્સ પછીના એન્જિનિયરિંગ ફાર્મસી માટેની ગુજકેટ રવિવારે લેવામાં આવી હતી કે જેનું પેપર એકંદરે સરળ હતું, જે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી। ધોરણ 12 સાયન્સની મુખ્ય બોર્ડ પરીક્ષાના તમામ પેપર બાદ ગુજકેટ પરીક્ષામાં પણ તમામ પેપરોમાં એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહત સાથે ખુશી અનુભવી છે। જ્યારે આજની ગુજકેટ પરીક્ષામાં જામનગરમાં एक विद्यार्थी मोबाइल साथ पकड़ायो है। अब यहाँ पर एक जामनगर से स्टूडेंट के ऊपर ये कॉपी केस जरूर से हुआ होगा क्योंकि वो मोबाइल के साथ पकड़ा गया है, ठीक है। 3500 થી વધુ સ્ટુડન્ટ ગેરહાજર, ગણિતના પેપરમાં ભૂલોની ફરિયાદ, કેટલાક केंद्र में मोड़ा पहुंचता प्रवेश न आ पायो। अब ये तो स्वाभाविक सी बात है कि मैंने पहले ही बोला था कि बिफोर टाइम आपको पहुंच जाना है, भले ही 1 घंटा पहले आप सेंटर पे जाकर बैठ जाओ, ठीक है। नीचे क्या कुछ लिखा है, गुजरात शिक्षण बोर्ड द्वारा अगाऊ नियत कराયેલી 2 એપ્રિલને બદલી પાછળથી તારીખ બદલવી પડી હોઈ 31મી માર્ચ એટલે કે આજે ગુજકેટ પરીક્ષા લેવાઈ હતી। સવારે 10 થી 12 ફિઝિક્સ કેમેસ્ટ્રી, બપોરે 1 થી 2 બાયોલોજી અને બપોરે 3 થી 4 મેથ્સ વિષયની MCQ આધારિત પરીક્ષા લેવામાં આવી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપરો પુસ્તક આધારિત રહ્યા હતા અને એકંદરે સરળ રહ્યા હતા। જો કે એક્સપર્ટ્સ અને વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ગણિતના પેપરમાં MCQમાં કેટલીક ભૂલો હતી। ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું 2 કલાકનું 80 માર્કનું કોમન પેપર હતું, જેમાં 1,38,150 વિદ્યાર્થીમાંથી 3,568 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। જ્યારે બાયોલોજીનું 40 માર્ક્સનું પેપર હતું, જેમાં 86,962 વિદ્યાર્થીઓમાંથી 1,911 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। મેથ્સનું પેપર પણ 40 માર્કનું હતું, જેમાં 51,581 વિદ્યાર્થીઓમાંથી 1,802 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। એકંદરે આજની પરીક્ષામાં 3500થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા। ગુજકેટની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થઈ હતી। ગરમીને લીધે વિદ્યાર્થીઓ વાલીઓમાં અકળામણનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલાક સેન્ટરોમાં विद्यार्थियों मोड़ा पहुंचता તેને प्रवेश अपायो न હતો। अब ये पूरा का पूरा डिटेल एनालिसिस आज के न्यूज़पेपर के अंदर है, आप भी ये पढ़ सकते हो, ठीक है। इसके अलावा मुझे आपसे ये एक सिर्फ छोटा सा क्वेश्चन पूछना है कि आपकी एग्जाम कैसी रही थी और आपके भी यहाँ पर जो भी फीडबैक है नीचे कमेंट में जरूर से लिखना है, ठीक है। सो दैट्स इट फॉर टुडेज वीडियो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। इफ यू एनी डाउट्स देन फील फ्री टू आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।